અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા આગામી 16 જુલાઈએ અત્યંત અને પરંપરાગત રીતે નીકળવાની છે। આ વખતની રથયાત્રા પૂર્વે કોમી એકતાનું એક અદ્ભુત ઉદાહરણ જોવા મળ્યું। મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીને એક વિશેષ એકતા રથ અર્પણ કરવામાં આવ્યો। 300 ગ્રામ ચાંદીથી બનેલા આ આકર્ષક રથ પર 5 ગ્રામ સોનાનું આલિશાન વરખ ચડાવવામાં આવ્યું હતું। રથયાત્રાના ધાર્મિક ઉત્સવોની શરૂઆત અંતર્ગત 14મી જુલાઈએ નેત્રોત્સવ પૂજા અને 15 જુલાઈએ પ્રભુના સોનાવેશના દિવ્ય દર્શન યોજાશે। આજે અમે લોકો એના પહેલા ફૂલ ફ્લેજ રિહર્સલ કરવા જઈ રહ્યા છીએ અને કાલે બી રિહર્સલ છે અને આજ રિહર્સલના ભાગરૂપે જેટલા બી ફોર્સ ડિપ્લોયડ છે પૂરા સમગ્ર સવારે લોકો ચાલુ થઈને રાત્રે લોકો 9 વાગે નહીં આવે તબ તક અલગ અલગ વિસ્તારો में જે રીતેના ભૂતકાળની પરિસ્થિતિઓ અમે જોયા છે કેટલા ટ્રકો છે અખાડા કઈ રીતે રહે છે તો આ હિસાબથી શું શું અમે કરવા જોઈએ જગ્યા પર બધા બ્રીફિંગ થવાની છે આજે સમગ્ર જો પૂરા બંદોબસ્ત અગર વાત કરીએ તો ટોટલ 31,000 જેટલા पुलिस फोर्स पुलिस एसआरपी पैरामिलिट्री फोर्सेस बनाई गई है जो है जेमा लगभग जो है बात करिए तो आ वक्त